તો વાવ થરાદ જિલ્લામાં 31 ડિસેમ્બરને લઈને થરાદ પોલીસ એક્શન મોડમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તે ડ્રગ્સ અને દારૂની અટક માટે સખત ચેકિંગ હાથ ધરાયું છે. તો એસપી કચેરી બાદ 2 નવા ચેકપોસ્ટ પણ અમલમાં આવ્યા છે. ત્યારે વાહન ચેકિંગ હાથ ધરાયું, જેમાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો પર તવાઈ આવી છે. જેમાં ભારતમાલા રોડ ઉપર 3 જ દિવસમાં 300 પેટી દારૂ પણ ઝડપી પાડવામાં આવ્યો છે. તો ખોડા અને વાતડાઉ ચેકપોસ્ટ પર પણ પોલીસ એક્ટિવ હોય તેવું લાગી રહ્યું છે. થરાદ પોલીસના વિસ્તારમાં જે વાતરાવ ચેકપોસ્ટ છે કાયમી ચેકપોસ્ટ છે, તે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે. ત્યાં 24/7 વાહન ચેકિંગ ચાલુ જ હોય છે. પરંતુ 31 ડિસેમ્બરને લઈને જે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન દરિયા સાહેબની સૂચનાથી વધારાનો પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલો છે અને સ્પેશિયલ 10 દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી છે. જે અનુસંધાને તમામ ગાડીઓનું ઝીણવટપૂર્વક ચકાસણી થાય છે અને કોઈ પણ કેફી પદાર્થ, દારૂ, NDPS લગત કોઈ પણ ચીજ વસ્તુ કે આર્મ્સ એક્ટ લગતની કોઈ પણ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. પોલીસે હાલ સુધી કેવી કાર્યવાહી કરી છે? પોલીસે હાલ સુધી સળંગ 3 દિવસ એક ગાડી જે કવરિંગમાં વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જેમાં 300 પેટી જેટલો મુદ્દામાલ છે, અંદાજિત 33 લાખનો મુદ્દામાલ અને કુલ 1,11,00,000નો મુદ્દામાલ ઝડપી પાડી 3 કેસ કરવામાં આવેલા છે. 5 આરોપીની અટકાયત કરવામાં આવેલી છે. નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ પર પણ કાર્યવાહી થઈ રહી છે. હા, નંબર પ્લેટ અને જે નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ બ્લેક ફિલ્મવાળા જે વાહનો છે તેના ઉપર આજે 101 વાહનોના કારાકાચ ઉતારવામાં આવેલા છે અને 15,000 રોકડ દંડ કરવામાં આવેલો છે. તેમજ 4 વાહનો ડિટેન કરવામાં આવેલા છે.